હાલેલુયા 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 માથીને લખેલી સુવાર્તા પાના નંબર 22 21 માં અધ્યાય અને તેની 18મી કલમથી આપણે જોઈએ છે તો આપણને એમ ખબર પડે છે હવે સવારે નગરમાં પાછો શું કહે છે આવતા તે ભૂખ્યો થયો શું કહે છે હવે સવારે નગરમાં પાછો આવતા તે ભૂખ્યો થયો અને રસ્તાની કોરે એક અંજીરીને જોઈને તે તેની પાસે ગયો પણ તેના પર એકલા પાત્રા વગર બીજું કોઈ ન મળવાથી તેણે તેને કહ્યું કે હવેથી તારા પર કદી ફળે ન લાગો અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. યેસુ શું કરતો હતો? તે રસ્તે થઈને જતો હતો. એવા સમયના અંદર યેસુ પણ માણસના રૂપમાં હોવાને કારણે તેને શું કરી? ભૂખ લાગી. હાલેલુયા. તમને ભૂખ લાગે? તમને ભૂખ લાગે? જે રીતે તમને મને ભૂખ લાગે છે એ રીતે યેસુને પણ ભૂખ લાગી હતી કે કંઈક મને મળે. હાલેલુયા. દૂર આપણે ગામથી અથવા આપણા રહેઠાણથી દૂર જઈએ અને અમુક સમય આપણને એમ લાગે છે કે મને કંઈક મળે તો સારું, આમ તેમ જોઈએ અને કોઈક ફળની આપણે શું કરીએ? ખાવાનું તો મળે નહીં એટલે આપણે દૂર હોઈએ રહેઠાણથી કે ગામથી વિસ્તારથી, તો પછી કોઈક ખાવાની રુચિ થાય તો શું કરવું પડે? આપણે કોઈક મળી જાય, કોઈક જરા ચાવું તો જરા સારું લાગે, પેટમાં જરા કે સારું લાગે. યેસુ પણ એ જ રીતે શું કરતો હતો? રસ્તે થઈને જતો હતો. હાલેલુયા. અશોકભાઈ અમે કઈ રસ્તે થઈને જઈએ એમ કદાચ વિચાર આવે તમારા મનમાં? અશોકભાઈ અમે કોઈ રસ્તે થઈને જઈએ એમ કદાચ તમારા મનમાં વિચાર આવે. તેના પહેલા હું તમને એ વાત કહી દઉં છું કે આપણે પણ યેસુ જે રીતે ચાલી રહ્યો હતો તે રીતે આપણે પણ ચાલી રહ્યા છે. તો શું તમે વિશ્વાસ કરો છો? કેવી રીતે ચાલી રહ્યા છે આપણે? કારણ કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જ રહીએ છીએ, જે જ ગામમાં રહીએ છીએ, જે જ વિસ્તારમાં રહીએ છીએ, પરંતુ પ્રતિદિન આપણે શું કરીએ છીએ? ત્યાં રહેતા નથી. નવી નવી આશા લઈને નવા દિવસોના અંદર પસાર થઈ રહેલા છે. આજે આમ, કાલે તેમ, પરમ દિવસે એમ આપણે પણ ચાલી રહેલા છે. સમય કોઈનો લોકો પણ કહે છે સગો નથી. હાલેલુયા. સમય કોઈનો સગો નથી. મારી બેન તા છે એટલા માટે અહીંયા ઉભો રહી જાઉં, નહીં ઉભો રહે, તે ચાલતો જ રહે છે. યેસુ શું કહે છે? રસ્તે થઈને જતો હતો. એવા સમયના અંદર યેસુને ભૂખ લાગી. તેવી ઈચ્છા રાખતો હતો કે મને કોઈ ખાવાનું મળે, પરંતુ હકીકતના અંદર તેને મળ્યું નહીં. મસ્ત હતી, લીલી સાયડો તો હતો. હાલેલુયા. પરંતુ ફળે ના હતું. હવે સાયડો વધારે કિંમતી કે ફળ વધારે કિંમતી? તમે કહી શકો છો. આ ફળ સાયડો નહીં, સાયડો ખાયા કરે જોઈને પેટમાં. હાલેલુયા. બહુ મસ્ત આપણે તેમાંથી શીખી શકાય. હાલેલુયા. મારે ઇમરજન્સી છે પરંતુ હું શું કરું? મને એવું લાગ્યું કે આ હાલેલુયા હાલેલુયા. કારણ કે તે રસ્તે થઈને જતો હતો, એવામાં તેને ભૂખ લાગી. ભૂખ લાગી ત્યારે એક અંજીરી જોઈ. અંજીરીને પાસે તે જાય છે કે આના પરથી મને કોઈ ફળ મળે, પરંતુ તે સમયના અંદર યેસુને ફળ મળ્યું નહીં. તેની ઈચ્છા હતી કે અંજીરી પરથી મને ફળ મળે. તો અંજીરી હતી એટલું નહીં, પરંતુ તેના વચન કહે છે પત્ર સિવાય તેને ફળ મળ્યું નહીં. દેવ તમારા અને મારા માટે આશા રાખે છે. ખાલી આપણે સાયડા રૂપે કે આપણે સંખ્યા બતાવવા વાળા ના હોઈએ, પરંતુ આપણા જીવન દ્વારા શું હોવું જોઈએ? ફળ દેવને મળવું જોઈએ. એમ દેવ તમારા અને મારા માટે ઈચ્છે છે, આશા રાખે છે. તમારા પર ને મારા પર વિશ્વાસથી તે શું કરે છે? તમને મને મદદ કરી રહ્યો છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. માણસ લોકો કહે છે માણસની કોઈ ગેરંટી, પરંતુ જે કઈ આપણે છીએ ને એમાં આપણે ગેરંટી વાળું બનવાનું છે. હાલેલુયા. આવતીકાલ લોકો પણ કહે છે આવતીકાલ કોને જોઈ?
મારે ગાડી સાથે લખેલું છે, મારી ગાડી સાથે લખેલું છે, એને પેલું કાલુ તેણે બી લખી દીધું. શું લખી દીધું? કિસકો પતા કલ કી બાત. કોઈને ખબર નથી. પરંતુ હાલાઓ, જે આપણને તક મળી છે એ તકના અંદર આપણે ક્યારે પણ શું નહીં કરીએ? બેદરકાર કહે કે હઠલું પણ કહે કે આળસ નબળાઈ કહે કે કરું નહીં કરું, જાવ નહીં જાવ, એવા સમયના અંદર ઈસુ જો આપણી પાસે આવી જાય ફળ હતો કારણ કે તે રસ્તે થઈને શું કરી રહ્યો છે? ઓલરેડી ચાલી રહ્યો છે. રસ્તો એટલા માટે જ હોય કે રસ્તાના અંદર ઊભું થવાય નહીં. રસ્તો એટલા માટે હોય કે રસ્તો બનાવવામાં આવે છે ચાલવાને માટે, જિંદગી માટે હોય કે જિંદગી રોકા જવા માટે ને. જિંદગી શું છે? ચાલતી રહેલી છે, ચાલતી રહેલી છે. આ જિંદગીના અંદર તમે હું પણ ચાલી રહેલા છીએ. હાલેલુયા, હાલેલુયા. આ જિંદગીના અંદર આપણે ક્યારેય પણ ઊભો થઈ જવાનું નહીં. અને જ્યારે આપણે ચાલતા રહ્યા છે એવા સમયના અંદર હરેક બાબતની તમને મને શું કરે છે? જરૂર પડે છે. હાલેલુયા. પૈસાની જરૂર પડે છે, ખોરાકની જરૂર પડે છે, કપડા લગતા સર્વ બાબતની જરૂર પડે છે. બધું વિગતવાર કહેવા જાવ તો મારે કહેવું જ નહીં પડે, ઓલરેડી તમને ખબર છે. હાલેલુયા. એ જરૂર તમને મને છે. વધતામાં વધતા પેટ એમ કહે છે, વચન પણ કહે છે અન્ન પેટને સારું ને પેટે અન્નને સારું. દેવનું વચન કહે છે બંનેનો એ નાશ કરવામાં આવશે. પરંતુ એ જ પેટ યેસુની પાસે પણ હતું. માટે યેસુને પણ વચન કહે છે શું કરી? ભૂખ લાગી. હાલેલુયા. એવા સમયના અંદર યેસુને પણ એમ લાગ્યું ચાલો અંજીરી દૂરથી હોધી કાઢી. અંજીરી. હાલેલુયા. વચન કહે છે તમે નહીં પરંતુ તમને જગતમાંથી દેવે પસંદ કર્યા છે. ખાલી પસંદ નથી કર્યા પરંતુ તમારા માટે મૂલ્ય આપવામાં આવ્યું છે. તમને ખબર છે તમારા માટે મૂલ્ય આપવામાં આવ્યું છે? કેવી રીતે ખબર છે? કારણ કે તમે શું કર્યું છે? બાપ, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા, એટલે કે તેના લહુના દ્વારા પાપ ધોવાને માટે તેને તમે શું કર્યું છે? સ્વીકાર કર્યો છે. હાલેલુયા. એટલા માટે જે કિંમત દેવના પુત્ર ઈસુ ખ્રિસ્તે ચૂકવીને તે કિંમત એ છે કે તેનો લોહુ આપણા માટે વહેવડાવવામાં આવ્યો. આજે કબરના અંદર છે કે ઈસુ? વિશ્વાસ કરો છો તમે કબરના અંદર ઈસુ નથી? કેટલા જણ વિશ્વાસ કરે છે? બધા વિશ્વાસ કરે? બહારી વાત છે. આજે નથી ઈસુ. એ જ ઈસુને પણ એક દિવસ શું કરી? ભૂખ લાગેલી ને. હાલેલુયા. ત્યારે તે અંજીરી પાસે જાય છે ફળ શોધવા માટે. વહાલાઓ, તમારી ને મારી પાસે અપેક્ષા લઈને દેવે આવે છે. અશોકભાઈ ક્યારે આવેલો અમારા તા? મારી પાસે ક્યારે આવેલો? પ્રેરણા થાય છે કે આમ કરું એમ? તમને કોઈક ને મારે આમ કરવું જોઈએ એમ પ્રેરણા થાય છે? એ હમે આવે એમ થોડો આવી ઠકાય. તે તમારા મનમાં વાત કરે. શું કરે? મનમાં વાત કરે કે બેન તું આમ કર, ભાઈ તું આમ કર, દીકરા તું આમ કર, દીકરી તું આમ કર. હાલેલુયા. કર હેતા તેને મતલબ છે કે આપણી પાસે દેવના પુત્ર ઈસુ ખ્રિસ્તે અપેક્ષા રાખી, આશા રાખી, પરંતુ આપણે ફળ તેને આપવાને માટે લાયક ના બન્યા. એ જ પરિસ્થિતિ આ સંસારના અંદર તમારા ને મારા અંજીરી તો કેદારના અંદર હોઈ શકે યાર. તે અંજીરી માય નથી જોઈએ. તમે જોઈએ તો ધન્યવાદ. અને અહીંયા સંભાળવાળા પણ જોઈએ તો ધન્યવાદ, પરંતુ મેં નથી જોઈએ. કેટલા જણા જોઈએ છે અંજીરી? પાસ્ટર તે નહીં જોઈ તો વિશ્વાસ છો ક્યાંથી જોઈ કે દેખા જાયગા રમેશ્વરની ઈચ્છા હશે. હાલેલુયા, 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 હાલેલુયા. બોલે યીશુ મસીહ કી જય, 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 જય. હાલેલુયા, 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 હાલેલુયા. પછી શું કહે છે? અંજીરી પર જવાથી તેને ફળ ના મળ્યું, પરંતુ ત્યારબાદ એ 19મા કલમના અંદર શું કહે છે? અને રસ્તાની કોરે 19મી કલમના ફરી પાછું વાંચીશ. અને રસ્તાની કોરે એક અંજીરીને જોઈને તે તેની પાસે ગયો, પણ તેના પર એકલા પાત્રા વગર બીજું કોઈ ન મળવાથી તેણે તેને કહ્યું કે હવેથી તારા પર કદી ફળે ન લાગો.
અને એકદમ તે અંજરી સુકાઈ ગઈ. શું કરી? સુકાઈ ગઈ. ઈસુએ એમ થોડું કહ્યું કે તું મરી જાજે, કહેલું નહીં ને. એનો મતલબ અંજરીને પ્રત્યે પણ દેવની સહાય હોઈ શકે કે નહીં સહાય હોઈ શકે? હા, પથરાવાળી જમીન કેમ નહીં હોય, પરંતુ હરેક ઝાડ શું કરે છે વાલાઓ? જીવે છે. કાંઈથી ને કાંઈથી તેના મૂળ છે ને પાણી સુધી ગયેલું જ રહે. અને આપણને એમ લાગે કે અલ્લાહ આ તો પથ્થર છે, છતાં પણ આ ઝાડ જીવતું છે. જીવતું છે કારણ કે તેના મૂળ પાણી સુધી હોય જ. હાલેલુયા, હાલેલુયા. ઈસુએ ફળ ના મળવાથી શું કહી દીધું ખબર? હવેથી તારા પર ફળે. ઉલટું શું થયું ખબર? અંજરી જ રહી નહીં. અંજરી આખી શું થઈ ગઈ? સુકાઈ ગઈ. આખી જ અંજરી શું થઈ ગઈ? મરી ગઈ. આખી જ અંજરી પરથી પાંદડા બધા ખરી નહીં તો છાંયડાને માટે કામ આવ્યું, ના તો ફળને માટે કામ આવ્યું. વાલવો, આપણે કયા બાબતને માટે કામ આવવાનું છે? આપણે શું કામ કરવાનું છે અને કયા કામના અંદર ઉપયોગી આવવાનું છે? આજે તમારા અને મારા માટે તક અને સમય છે. વિચારી લેવાનું છે અને સમજી લેવાનું છે. ગીત કરતા ભાઈ કે અમે તેના અંદર હારું કહે છે ને, ગાવ છો તમે? સમજી લે જા બહા બહી જાય ના હે. હાલેલુયા. જાય ન હે ચા પેલો કાઈ કોઈ ન હે. સમજી લેનો હે કે મામા આય ફળ લાગા જોજે કા નાય લાગા જોજે. એ તો અંજીરીનો દાખલો આપવામાં છે વાલા. હોય અંજીરી હકીકતના અંદર હોઈ શકે તમે ને હું. હાલેલુયા. આપણે ફળદ્રુપ બનવાનું છે. આપણે પાસે ફળ હોવું જોઈએ. એ ફળ આપણે વેચવા નથી જવાનું. ઓટોમેટિક આપણી પાસે ફળ સત્તું કોઈક તો આવશે જે દેવ મોકલશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ પૃથ્વીના અંદર એક જ જાતની ભૂખ રહે કે અનેક પ્રકારની ભૂખ રહે? આ પૃથ્વીના અંદર એક જ જાતની ભૂખ રહે કે અનેક પ્રકારની ભૂખ રહે? અનેક પ્રકારની. પેટ કેટલા છે તારે? પેટ એક છે, પરંતુ ભૂખ હે અનેક પ્રકારની છે. હાલેલુયા, હાલેલુયા. ક્યારેક ટાઈમ હશે તો હું તમને કહીશ, પરંતુ ભૂખ અનેક પ્રકારની હોય છે. હાલેલુયા. એ ભૂખ, હાલેલુયા, વચન એમ કહે છે કે ધન્ય છે એ વ્યક્તિઓને, હાલેલુયા, ન્યાયપણાને માટે જીવને ભૂખ તથા ન્યાયપણાને માટે. એટલે એવા બાબતો આપણે જોઈએ તો ઘણા ખરા છે. એટલે એક આ પેટની ભૂખ એટલું જ નથી. એટલે દેવનું કાર્ય કરવાના માટે પણ આપણી શું હોવી જોઈએ? ભૂખ હોવી જોઈએ. જ્યારે આપણા જીવનના અંદર દેવનું કાર્ય કરવા માટે ભૂખ હોય છે ને, ત્યારે દેવ કહે છે વાહ 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 વાહ, મારા દીકરા, મારી દીકરી, મારી બેન, મારો ભાઈ, મારો ભણેલો કે આ ભાણ, ઊંચો કે નીચો, મોટો કે નાનો, ભલે જગત તારી શું નહીં કરે? સ્વીકાર ના કરે, પરંતુ હું તેની સ્વીકાર. વિશ્વાસ કરો છો તમને આકાશમાંથી દેવની નજર જોઈ છે? હાલેલુયા. તમે જે કઈ કરો છો ને, દેવ તમને શું કરે છે? જોઈ. તમારો પતિ નથી જોઈ શકતો, તમારી પત્ની નથી જોઈ શકતી, તમારા દીકરા દીકરી નથી જોઈ શકતા, તમારા મા બાપો નથી જોઈ શકતા. આકાશનો દેવ તમને આકાશમાંથી જોઈ શકે છે. હાલેલુયા, હાલેલુયા. બોલે યેશુ મસીહ કી જય. આને એ જોઈને શિષ્યો અચરજ થઈને બોલ્યા કે અંજરી કેવી રીતે શું કરી એકદમ સુકાઈ ગઈ? ત્યારે યેસુએ તેઓને ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું, જો તમને વિશ્વાસ હોય ને તમે સંદેહ ના લાવો તો આ અંજીરીને જે થયું તે તમે કરશો. એટલું જ નહીં, પણ જો તમે આ પહાડને કહેશો કે તું ઉચકાઈને સમુદ્રમાં નંખા, તો તેમ જ થશે. હાલેલુયા, હાલેલુયા. કોના માટે બોલે છે? કોના માટે બોલે છે? તેની પાસે જવા વાળા હતા ને શિષ્યો.
યીશુ હા હું કરી શકું છું, મારા સિવાય કોઈ ના કરી શકે. આઈ એમ કિંગ ને યીશુએ પદવી હાંચવી રાખીને, પદવી પસંદ કરીને અને પદવીને કંટ્રોલમાં કરીને, પરંતુ તેની પાસે જનારાઓને કીધું, જો તમારામાં વિશ્વાસ હોય તો તમે શું કહેશો? સંદેહ રાખ્યા વગર પહાડને કહેશો, શું કર? ઉચકાઈને સમુદ્રમાં પડ, તે પડી શકે છે. યીશુની પાસે કેટલું મોટું મન દિલ હતું નહીં? યીશુએ તો ખાલી અંજરીને કીધું, તેને પાછો હુકમ પણ નહીં કર્યો. કોને? અંજરીને. પરંતુ શું કીધું? હવેથી તારા પર ફળ લાગશે નહીં. એટલામાં તેનું શું થયું? ફેલ ખતમ થઈ ગયો. ત્યારે એ જોઈને શિષ્યો અચરજ થાય છે, ગુરુજી જે અંજરી પાસે આપણે ગયેલા ફળ નહીં મળેલું ને, તે તો આખી શું થઈ ગઈ? સુકાઈ ગઈ. ત્યારે યેસુ તેને વળતા રૂપે શું કહે છે? હે, એનાથી તમારે અચરજ થવાની જરૂર નથી. તમને હું કહું છું, તમારામાં સંદેહ ના હોય, સંદેહ રાખ્યા વગર તમે કહેશો કે પહાડને ઉચકાઈને સુકર સમુદ્રમાં પડતે પડી શકે છે. એટલો બધો હું તમને શું કરવા વાળો છું, અધિકાર આપવાવાળો વ્યક્તિ છું, એમ તમે જાણો. માટે આ તમારી નજરના અંદર મેં કાર્ય કરી બતાવ્યો છે, એમ કદાચ યીશુના મનમાં હોઈ શકે છે. એટલે સબેથી બતાવીને યીશુ કેટલો શિષ્યોને શું કરવા માંગતા હતો? મજબૂત બનાવવા માંગતા હતો, નહીં? જ્યાં સુધી તમારા મારા જીવનના અંદર કામ નહીં થાય ને ત્યાં સુધી આપણે મજબૂત નહીં બની શકીએ એમ. એટલા માટે દેવ શિષ્યોને જે રીતે શું કરતો હતો? મજબૂત બનાવવા માટે ઈચ્છતો હતો, એ જ રીતે તમને ને મને પણ દેવ મજબૂત બનાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર પણ આપણે હર વખત વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ, આપણે જાણીએ છીએ કે અનુભવ કરો અને જુઓ કે યહોવા એ બાબત શિષ્યોને શું કરવા માંગતો હતો? યીશુ કહેવા માંગતો હતો કે હું કોણ છું તે તમે સમજી શકો. એના મતલબ કે યીશુના શબ્દના અંદર તાકાત હતી. હુકમ આપવાની કોઈ જરૂર ન હતી. ઈશ્વરના શબ્દના અંદર શું હતી? તાકાત હતી. એટલા માટે શિષ્યોને કહે છે કે તમારામાં પણ શું હોવો જોઈએ? વિશ્વાસ હોવો જોઈએ. એ જ રીતે તમારા મારા જીવનના અંદર પણ વિશ્વાસ હોવો જોઈએ કે હરેક પરિસ્થિતિનો સામનો કરવો હોય તો આપણા તમારા મારા જીવનના અંદર વિશ્વાસ મહત્વનો. હાલેલુયા, હાલેલુયા. ત્યારબાદ શું કહે છે? હાલેલુયા. શું કહે છે? અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે માંથી એક જ બાબત તમને મળશે. સગળું તમને જે કંઈ શું જે કંઈ. હાલેલુયા. એટલું બધું લોકોને માંગવાનું હોય ને, બહુ બધી ઈચ્છા હોય લોકોની પાસે માંગવા માટે. મને બંગલો આપ, મને ગાડી આપ, અને પછી નોકરી આપ, છોકરી આપ, છોકરો આપ, અને સારી જિંદગી આપ, અને સારું જીવન આપ. ભલે હું તારી ભક્તિ નહીં કરું તો કઈ વાંધો નહીં, પરંતુ મને સારું જીવન, માંદો નહીં પડે, તાતો નહીં પડે એવું જીવન આપ. કેટલું બધું માગે તે લોકો, પરંતુ તેમાં શું હોવો જોઈએ ખબર? હું જે કઈ માંગુ છું તેમાં વિશ્વાસ હોવો જોઈએ. બધું જ આપે દેવ. માંદા બી નહીં પડવા દે. બંગલો બી આપે, ગાડી બી આપે, નોકરી બી આપે, છોકરી બી આપે, છોકરો, બધું જ આપે. બધું તો તેની પાસે છે. માગો તો તમને મળશે એમ ત્યારે નહીં કહેતે ને? મળશે, બધું જ મળશે. ખેતીવાડી પણ, ઢોર-ઢાક પણ, મહેનત પૂરેને હમણાં અંદર આશીર્વાદો આપણને સ્ટેપ બાય સ્ટેપ આપી દેવામાં આવ્યા છે. તમે આમ કરશો તો આમ થશે, છે કે નહીં? લગભગ તમે બધાને ખબર 28માં અધ્યાયના અંદર નહીં, મને બરોબર યાદ હોય તો, હા, તમે આમ કરો તો આમ થાય, ખેતી કરો તો ખેતીમાંથી મળે, એમાં લખેલું છે ને તા. સમજદાર કહો ઈશારા ખા. હાલેલુયા, હાલેલુયા. જે કોઈ તમે પ્રાર્થનામાં માંગશો તે તમને શું કરશે? મળશે. આશા રાખો છો તમે કે હું માંગીશ તે મળશે? ના, જલ્દી જલ્દી આપે. માગે તો મળે નહીં. અનુભવ વાળા બહુ જલ્દી હાથ ઊંચા કરે. જેનો અનુભવ નહીં હોય તે પેલો હાથ ઊંચો કરે તારે. હાલેલુયા. અનુભવ કરવું આપણે બહુ મહત્વનું છે. હરેક બેને અનુભવ કરવો જોઈએ, હરેક ભાઈએ અનુભવ કરવો જોઈએ, હરેક દીકરીએ અનુભવ કરવો જોઈએ, હરેક દીકરાએ અનુભવ કરવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અહીંયા અમુક દીકરાઓ પણ છે, તેઓને અનુભવ કે પ્રાર્થના જો અમે કરવું ને, પ્રાર્થના જો અમે કરાવવું ને,
બાનેથી કશી સામે નીકળી એવા વિશ્વાસના અંદર રહેલા કાં પણ હોય ત્યાંથી ફોન કરે, હાલો પરીક્ષા છે અમારી, જરા પ્રાર્થના કરજો. અમારે તો માંગવાનું છે, વચન કે છે ને પ્રાર્થના માંગો છે તો માંગશો તે તમને, પણ તેમાં શું હોવો જોઈએ? હવે દાખલા તારેથી સુરત થી ફોન કરે, તેમાં વિશ્વાસ હોય તો અહીંયા ફોન કરે ને. તે કેટલો દૂર? 60-70 કિલોમીટર. જો તેને વિશ્વાસ નહીં રહેતો તો દૂર ફોન કરતે નહીં ને. એવા હરેક બેન ભાઈ દીકરા દીકરીના જીવનના અંદર વિશ્વાસ આજે પણ છે ને વિશ્વાસ રહેવો પણ જોઈએ. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસમાં બહુ મોટી તાકાત છે. વિશ્વાસમાં બહુ મોટી તાકાત છે. હાલેલુયા, હાલેલુયા. છટકટના અંદર કહું, પતિ પત્નીના જીવનના અંદર વિશ્વાસ નહીં હોય ને તો 6 વર્ષ વસાની કહું મેં 6 વર્ષ સુધી જિંદગી સાથે નહીં ચાલે. વિશ્વાસથી હરેક કુટુંબ કે હરેક જીવન કે હરેક કાર્યક્ષેત્ર કે પ્રત્યેક ના અંદર વિશ્વાસથી શું થાય છે? પારીએ પહોંચી શકાય છે, પારીએ જઈ શકાય છે. હાલેલુયા. હરેક ના જીવનમાં વિશ્વાસ બહુ મહત્વનો છે. શિષ્યોને પણ એટલા માટે ઈસુએ કીધું કે તમારામાં શું હોવો જોઈએ? વિશ્વાસ હોવો જોઈએ. તમારા જીવન અંદર વિશ્વાસ રહે એટલા માટે મેં ઈસુના મનના અંદર ઈસુએ કીધું કે પરંતુ ઈસુના મનના અંદર આ કાર્ય કરવાનો મતલબ જ એ છે કે તમારા જીવનના અંદર વિશ્વાસ રહે માટે તમારી આંખ આગળ મેં આ કાર્ય કરી બતાવ્યું. હાલેલુયા, હાલેલુયા. તો યેસુને અંજીર ખાય તો જ ભૂખ તો જ તેની ભૂખ તૃપ્ત થાય એવું છે? નહીં ને. ગમે તે રીતે શું દેવને કહે, હે પિતા મને ભૂખ લાગી છે, આ પેટ તું જ આપ્યો છે ને મને, આને તું શું કર, ભૂખ નહીં લાગે એવું કર. કરે કે નહીં કરે? કરે નહીં તો તમે ભૂખ લાગે તમને તો એ તમે 40 દિવસો નીકળી જાઓ છો, 3 દિવસો નીકળી જાઓ, 1 દિવસો નીકળી જાઓ, 1 બપોર નીકળી જાઓ, 1 કલાક નીકળી જાઓ, જે શક્તિ પ્રમાણે. તો આ યેસુ દેવનો દીકરો હોવા છતાં એને ભૂખ લાગી, પરંતુ એ લોકોને સમજાવવા માટે અથવા તેની પાસે જનારાઓને માર્ગદર્શન આપવાના અર્થે કરી બતાવે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે યેસુએ શિષ્યોને આગળ આ કાર્ય કરી. હાલેલુયા. અને જ્યારે એ કાર્ય કર્યું તેનાથી શિષ્યો તેની પાસે ચાલનારા શું થયા? અચંબો પામી ગયા. રસ્તાને કરે ના મતલબ થાય કે તે કદાચ જતા આવતા જોતા જ બી હોય એમ. તેથી કરીને પછી કહે છે તાત્કાલિક થોડી સુકાઈ ગઈ હોય, વાર લાગે ને. કમ સે કમ આજે કીધું હોય તો આવતીકાલે કદાચ હોઈ શકે ને. એટલા માટે તે રસ્તે થઈને એ લોકોની કદાચ હંમેશા માટે અપડાઉન હોઈ શકે, જવા આવવાનો રસ્તો હોઈ શકે. હાલેલુયા. એવા રસ્તાના અંદર તે અંજીરી પણ હતી, પરંતુ એવા રસ્તાના અંદર આપણે પણ ચાલી રહેલા છે કે આપણે કાયમના માટે શું છે, જે રસ્તો ચાલવાનો છે, જે કાર્ય કરવાનું છે તેમાં દેવની આપણે શું કરવાનું? હાલેલુયા. સલાહ લઈએ અને ફળદ્રુપ જીવન જીવીએ. એમ હરેક ના જીવનના અંદર પ્રભુ કાર્ય થવા દે. આમેન.